નમસ્કાર મિત્રો, બનાસકાંઠાના જસરા ગામ ખાતે જે મિત્રો વાત કીધો પીઆઈ એવી પટેલના મિત્રો વાત કીધો મા બાપની સાથે જે થયું છે ને ખેતરની અંદર મિત્રો વાત કીધો તો મારી નાખવામાં આવ્યા છે। હવે આના અંદર મિત્રો વાત કીધો 4 આરોપીઓને પકડવામાં આવ્યા છે। એક તો મિત્રો વાત કીધો તેનો પાડોશી જ નીકળો। હવે મિત્રો વાત કીધો શું ઘટના મામલે શું જાણકારી મળી રહી છે, વિડીયો એન્ડ સુધી જોતા રહેજો। ચેનલમાં ભાઈઓ પહેલી વાર આવ્યા હોય તો વિડીયો બને એટલો શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું અવશ્ય ભૂલતા નહીં। તમને બધા લોકોને ખબર છે કે અત્યારે મિત્રો પોલીસ સાહેબોના મા બાપ પણ મિત્રો સુરક્ષિત નથી રહ્યા। હવે મિત્રો વાત કીધો ખુલ્લેઆમ ભાઈ રાત્રે જે આ મિત્રો વાત કીધો ખેતરની અંદર મારી નાખવામાં આવ્યા છે। એક તો મિત્રો વાત કીધો પગ કાપીને તેના કડલા કાઢી લેવામાં આવ્યા છે। હવે મિત્રો વાત કીધો અત્યારે શું ચાલી રહ્યું છે ગુજરાતની અંદર એ નથી ખબર પડી રહી। થોડાક દિવસ પહેલા ભાવનગરની અંદર એક મિત્રો વાત કીધો પોલીસ સાહેબની દીકરાને મિત્રો વાત કીધો મારી નાખવામાં આવ્યા હતા। હવે ખુલ્લેઆમ ત્યારે તો મિત્રો ભર બજારની અંદર મારી નાખવામાં આવ્યા હતા બપોરની અંદર। હવે ફરી વખત મિત્રો વાત કીધો બનાસકાંઠાની અંદર જે કિસ્સો બન્યો છે ને આ કિસ્સો મામલો અત્યારે સોશિયલ મીડિયા અંદર ખૂબ જ ભાઈ ચર્ચામાં આવી ગયો છે। આના અંદર મિત્રો વાત કીધો પીઆઈ એવી પટેલના મિત્રો વાત કીધો માતા પિતાની હત્યા કરી નાખવામાં આવી છે। જે આ મિત્રો વાત કીધો આપણે વિચાર પણ ન કરી શકીએ એવી ઘટનાઓ અત્યારે સોશિયલ મીડિયાની અંદર આવી રહી છે। આની અંદર મિત્રો વાત કીધો અત્યારે ભાઈઓ સૌથી મોટો ખુલાસો ગણતરીના કલાકોમાં 4 આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે। એક તો તેનો પાડોશી નીકળો સુરેશભાઈના ઘરેથી ધારિયાઓ સાથે મિત્રો વાત કીધો જે ઘરેણું થોડું ઘણું નીકળ્યું છે। હવે શું ચાલી રહ્યું છે ગુજરાતની અંદર એ નથી ખબર પડી રહી। લોકો ત્યાંના ખુલ્લેઆમ રોષે ભરાયા છે કે આવા આરોપીઓને તો ખુલ્લેઆમ જાહેરની અંદર સરકસ કાઢવામાં આવે અને ખુલ્લેઆમ જાહેરની અંદર ફાંસી આપવામાં આવે। કારણ કે મિત્રો વાત કીધું જે કર્યું છે ને ભાઈઓ જે આ મિત્રો વાત કીધું શું આ કાવતું હોઈ શકે છે કે પછી મિત્રો વાત કીધું આનો ભાઈ જૂનું લેવા દેવો હોઈ શકે છે। જે પણ હશે મિત્રો વાત કીધું પોલીસ સાહેબો ગઈકાલે મિત્રો વાત કીધું મને લાગે છે કે કોન્ફરન્સ કરવાની છે ને તેની અંદર બધા જ લોકોને બધા જ સવાલો દેવાના છે કે જે મિત્રો વાત કીધું કરવામાં આવ્યું છે બિલકુલ ખોટું થયું છે। આની અંદર આરોપીઓને સજા મળે અને મિત્રો વાત કીધું મોટામાં મોટી સજા મળે એવી આપણે મિત્રો વાત કીધું આશા રાખશું। કારણ કે અત્યારે ગુજરાતની અંદર પોલીસ સાહેબોના મા બાપ પણ મિત્રો વાત કીધું એમ સુરક્ષિત નથી રહ્યા। આ કેવું કહેવાય। વિડીયોના ભાઈઓ બને એટલો શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું અવશ્ય ભૂલતા નહીં। આજના વિડીયોમાં આટલી જ માહિતી, આપણે એક નવો વિડીયો મળીએ।